ઇન્ડિયાએ અમદાવાદ ટેસ્ટમાં વેસ્ટ ઇન્ડિઝને 1 ઇનિંગ અને 140 રનથી હરાવ્યું છે। આ સાથે જ ભારતે 2 મેચની સિરીઝમાં 1-0થી લીડ મેળવી છે। બીજી ટેસ્ટ હવે 10 ઓક્ટોબરથી નવી દિલ્હીમાં રમાશે। શનિવારે મેચના ત્રીજા દિવસે વેસ્ટ ઇન્ડિઝ બીજી ઇનિંગ્સમાં 45.1 ઓવરમાં 146 રનમાં ઓલ આઉટ થઈ ગયું હતું। એલિક એથેનાઝે 38 રન, જસ્ટિન ગ્રીવ્સ 25 રન બનાવીને આઉટ થયા હતા। રવિન્દ્ર જાડેજાએ 4 વિકેટ ઝડપી હતી। મોહમ્મદ સિરાજે 3 વિકેટ લીધી હતી। કુલદીપ યાદવે 2 વિકેટ લીધી હતી। વોશિંગ્ટન સુંદરે 1 વિકેટ લીધી હતી। આ પહેલા ભારતે પોતાની પહેલી ઇનિંગ 448 પર ડિક્લેર કરી હતી। આના આધારે ટીમ ઇન્ડિયાએ 286 રનની લીડ મેળવી હતી। મેચના પહેલા દિવસે વેસ્ટ ઇન્ડિઝ માત્ર 162 રન જ બનાવી શક્યું હતું। તો અમદાવાદ ટેસ્ટમાં ભારતની શાનદાર જીત થઈ છે। ટીમ ઇન્ડિયાએ અમદાવાદ ટેસ્ટમાં વેસ્ટ ઇન્ડિઝને 1 ઇનિંગ્સ અને 140 રનથી હરાવ્યું છે। 2 મેચની સિરીઝમાં 1-0ની લીડ મેળવી। બીજી ટેસ્ટ હવે 10 ઓક્ટોબરે નવી દિલ્હીમાં રમાશે। આજે જે મેચ રમાઈ તેમાં વેસ્ટ ઇન્ડિઝ બીજા ઇનિંગ્સમાં 45.1 ઓવરમાં 146 રનમાં જ ઓલ આઉટ થઈ ગયું હતું। એલિક એથેનાઝે 38 રન કર્યા। જસ્ટિન ગ્રીવ્સ 25 રન બનાવીને આઉટ થયા। ભારતીય બોલરો રવિન્દ્ર જાડેજા 4 વિકેટ ઝડપી હતી। મોહમ્મદ સિરાજે 3 વિકેટ લીધી હતી। કુલદીપ યાદવે 2 વિકેટ લીધી। વોશિંગ્ટન સુંદરે 1 વિકેટ લીધી હતી। અને આ પહેલા ભારતે પોતાની પહેલી ઇનિંગ 448 પર ડિક્લેર કરી હતી અને 286 રનની ટીમ ઇન્ડિયાએ લીડ મેળવી હતી।